નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી સંપન્ન થઈ। હિન્દુ હૃદય સમ્રાટ મહારાજા પ્રતાપસિંહજીની 485મી જન્મજયંતિની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી તથા રાજપૂત યુવા સંગઠન દ્વારા હર્ષોલ્લાસભેર શોભાયાત્રા યોજીને કરવામાં આવી। બોડેલીના આલીપુરા સ્થિત રાજપૂત સમાજ ભવનથી સવારે ડીજે સાથે આતિશબાજી અને સમાજના યુવક યુવતીઓ ઘોડા પર સવાર થઈ ટ્રેક્ટરમાં હૃદય સમ્રાટ મહારાજા પ્રતાપજીની સુંદર છબીને બિરાજમાન કરી તેનું નેતૃત્વ કરતા શોભાયાત્રા આગળ વધી। રાજપૂત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ વાસદિયા, છોટાઉદેપુર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ કીર્તિરાજસિંહ પરમાર સાથે સમાજના અગ્રણીઓ જેમાં ભારતસિંહ રાઠોડ, અર્જુનસિંહ વાસદિયા, જયપાલસિંહ મહારાઉલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમાજના યુવક યુવતીઓ જોડાયા। આ શોભાયાત્રા બોડેલી અલીપુરાના રાજમાર્ગો પર ફરી અને 4 રસ્તા રામ ચોક પર આવી હતી, જ્યાં શોભાયાત્રા દરમિયાન સમાજના યુવકોએ તલવારબાજીના કરતબ બતાવી લોકોના દિલ જીતી લીધા હતા। અલીપુરા રામચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, વૈષ્ણવ સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ દીપક વિજયવર્ગીય, રાજુભાઈ શાહ, અશ્વિન શાહ, જિગ્નેશ ચોકસી, કૃણાલ બારિયા, નીરજ ઠક્કર, રાજુભાઈ સુથાર વગેરે દ્વારા રાણા પ્રતાપસિંહજીની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। શોભાયાત્રા પરત રાજપૂત સમાજ ભવન ખાતે પહોંચી, જ્યાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આજ રોજ રાજપૂત સમાજ ભવન ખાતે મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મજયંતિ નિમિત્તે બોડેલી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી। સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો તેમજ બોડેલી રાજપૂત સમાજના યુવાનો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને શ્રી રામચોક ખાતે હિન્દુ સંગઠનો તે પુષ્પાંજલિ અર્પણ કરી અને મહારાણા પ્રતાપસિંહજીને ફુલહાર વિધિ કરવામાં આવી। ત્યારબાદ અમે હાલ રાજપૂત સમાજ ભવન ખાતે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ અને સાથે અમે પ્રીતિ ભોજન સાથે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો છે। હિન્દુ હૃદય સમ્રાટ એવા મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ બોડેલીમાં ધામધૂમથી ઉજવવામાં આવી છે અને દરબારોના, ક્ષત્રિયોના ચહિતા મહારાણા પ્રતાપ એમની જન્મજયંતિ નિમિત્તે આખા બોડેલીમાં ખૂબ સારો વરઘોડો કાઢી, ખૂબ સારું સરઘસ કાઢી અને દરેક સમાજનું સમર્થન મળ્યું છે। એ બદલ સૌનો સાથ અને સહકાર આપ્યો છે, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ।